જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઇન્સ્ટન્ટ રાઈ મૂગદાળની કચોરી બનાવવાની છે। તેના માટે મૂગદાળ લઈ લીધી છે, જે પેકેટમાં આવે છે તે લીધી છે, અને રતલામી સેવ લઈ લીધી છે, અને દાળિયાના દાણા લીધા છે। દાળિયાના દાણા તમારે ના લેવા હોય તો ચણાનો લોટને થોડો શેકી લેવાનો। એક બાઉલ લઈ લીધો છે। હવે તેમાં મેં એક વટકો જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે। જો તમારે ઘઉંનો લોટ ના લેવો હોય તો તમે મેદાનો લોટ પણ લઈ શકો છો, પણ ઘઉંના લોટની આપણે હેલ્ધી ડ્રાય કચોરી બનાવીશું। અને 3 થી 4 ચમચી જેટલો મેં ઝીણો સોજી આવે છે તે લઈ લીધો છે। જો મોટો હોય તો મિક્સર જારમાં પીસી લેવાનું। હવે 2 થી 3 ચમચા જેટલું મોવણ લઈ લેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। અડધી ચમચી જેટલો અજમાને હાથેથી ક્રશ કરી લઈશું। તે એડ કરી દેવાનું છે। પહેલાં આપણે મોવણ દઈ દઈશું। મુઠ્ઠી પડતું મોવણ દેવાનું છે। જો ઓછું લાગે તો ફરીથી 1 ચમચી તમારે એડ કરી દેવાની છે। મેં ટોટલ 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે ને મુઠ્ઠી પડતું મોવણ થઈ ગયું છે। હવે આપણે થોડું પાણી એડ કરવાનું છે। થોડું પાણી એડ કરી મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે। ના બહુ કડક અને ના બહુ ઢીલો। અને પાણી નવશેકું ગરમ પાણી લેવાનું છે, એકદમ ઠંડુ પાણી નથી લેવાનું। મેં નવશેકું ગરમ કરી લીધું છે। થોડું એડ કરીશું। થોડું એડ કરીને આપણે ડો બાંધી દઈશું। બહુ મસળીને નથી બાંધવાનો, હલકો આપણે પહેલાં ભેગો કરી લઈશું ને પછી તેને મસળીશું। જો ડો બાંધીને રેડી થઈ ગયો છે। મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી દીધો છે। ના બહુ કડક અને ના બહુ ઢીલો એવો લોટ બાંધી દેવાનો છે। હવે તેને આપણે આટલું પાણી મારે વધ્યું છે 1 ગ્લાસમાંથી। હવે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું 15 થી 20 મિનિટ માટે। ત્યાં સુધી આપણે ડ્રાય મસાલામાં મસાલા કરવાના છે। તેમાં આપણે વરિયાળી લઈ લઈશું 1 ચમચી જેટલી, અડધી ચમચી જેટલા આખા ધાણા, અડધી ચમચી જેટલા આખા જીરું। ધાણા જીરુંને આપણે શેકી લઈશું। આપણે અજમો તો આપણે લોટમાં એડ કર્યો જ છે, હલકા શેકી લેવાનો છે। હલકો શેકી લીધો છે। હવે ઠંડો થવા દઈશું। ઠંડો થઈ જાય પછી તેને જારમાં લઈ લઈશું અને પીસી લઈશું। પીસીને રેડી કરી દીધો છે। જો આવો દરદરો પીસી લેવાનો છે, એકદમ પાવડર નથી પીસવાનો, દરદરો રાખીશું। પીસી લીધો છે। તો હવે તે જ જારમાં આપણે મૂગદાળ લઈ લઈશું। આજે આપણે મૂગદાળ અને મગની દાળને પલાળવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ મૂગદાળની ડ્રાય કચોરી બનાવી છે। આપણે રતલામી, દાળિયા અને મૂગદાળને ત્રણને આપણે જારમાં એડ કરીને દરદરું પીસવાનું છે, એકદમ પાવડર નથી કરવાનો। જો એકદમ દાણેદાર છે। તેને એક બાઉલમાં લઈ લઈશું। હવે મસાલા કરવાના છે। પાવડર બનાવ્યો હતો જે વરિયાળી, ધાણા અને જીરુંનો તે એડ કરી દઈશું। 1 મોટી ચમચી જેટલો એડ કરવા, વધારે પડતો મસાલો તે જ એડ કરવાનો છે। 1 ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું। દળેલી ખાંડ, મીઠું, દળેલી ખાંડ એડ કરવાની છે તમારે। કોથમીરના પાન લઈ લઈશું। અડધી કોથમીરના પાન એડ કરી દીધા છે। 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। પહેલાં હાથેથી તેલ મિક્સ એડ કરીને સરસ મસળી લઈશું। જરૂર લાગે તો આગળ ફરીથી એડ કરીશું। નાનો બોલ્સ ભરે એટલું તેલ એડ કરવાનું છે મોવણ માટે। આપણે રતલામી સેવ તળીને લીધી છે, તળેલી હોય છે, અને મૂગદાળમાં તળેલી હોય છે, એટલે તેલનો ભાગ હોય છે, પણ તે પ્રમાણે આપણે એડ કરવાનું। મીઠું ચાખી લેવાનું, લાગે તો એડ કરવાનું, ઓછું લાગે છે કેમ કે રતલામી સેવમાં અને મૂગદાળમાં પણ મીઠું હોય છે, એટલે એ પ્રમાણે ચાખીને જ એડ કરવાનું છે। અને થોડું મેં આમચૂર પાવડર લઈ લીધો છે। જો હલકો બોલ્સ પર એવું થાય પછી આપણે ત્યાં સુધી મસળવાનું। હજુ તેલ કોરું ડ્રાય લાગે છે, હજુ એડ કરીશું। ફરીથી તેલ એડ કરી દીધું છે। જો તે મસળી લીધું છે। હવે ગોરો વળી જશે। જો જરૂર પડતું તેલ એડ કરવાનું છે, વધારે પડતું એડ નથી કરવાનું। જો બોલ્સ વળી જાય છે આ રીતે આપણે બધા બોલ્સ વારી લઈશું। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। ડો પણ સરસ આપણો સેટ થઈ ગયો છે। થોડું મસળી લઈશું। મસળી લીધો છે। જે સાઈડની તમારે ડ્રાય કચોરી બનાવી હશે તો એનો લુઓ લઈ લેવાનો છે, અને આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી ઉપરની સાઈડ પતલું કરતા જવાનું છે।
જેમ આપણે લીલવાની કચોરી વારીએ છીએ તે પ્રમાણે જ વારવાની છે. હવે બોલ્સ લઈ લઈશું, વચ્ચે મૂકી દઈશું, અંગૂઠાની અને આંગળીની મદદથી લોટને થોડો ઉપર ખેંચી લઈશું અને પોટલી વારી લઈશું. પોટલી વારીને વધારાનો લોટ કાઢી લઈશું અને આ રીતે પ્રેસ કરીને ક્લોક કરી લઈશું. જો વારી દીધી છે આપણે સરસ ડ્રાય કચોરી. બીજી પણ લઈ લઈશું, બીજી પણ બનાવી લઈશું. લુઓ લઈ લેવાનો છે, આંગળી અને અંગૂઠાની મદદથી લોટને થોડો પહોળો કરવાનો છે, તે ખાડો કરી દેવાનો છે અને બોલ્સ વાળ્યા છે મસાલાના તે એડ કરીને ઉપરની સાઈડ લોટને ખેંચીને પેક કરી લેવાનો છે. વધારાના લોટને કાઢી લઈશું. આવી રીતે આપણે બધી ડ્રાય કચોરી વારી લઈશું. બધી ડ્રાય કચોરી વારી લીધી છે. આપણે આ કચોરીને તળવાની નથી, એટલે આપણે અપ્પે પેનમાં સરસ શેકી લેવાની છે. તેના માટે અપ્પે પેન લઈ લીધું છે, તેમાં તેલ એડ કરી દઈશું. બધા મોલ્ડમાં આપણે તેલ લગાવી લઈશું. પહેલાં ઇન્સ્ટન્ટ ડ્રાય અને હેલ્ધી એવી આપણે મૂગદાળની કચોરી બનાવી છે. બધી કચોરી આપણે જે લોક કરેલો ભાગ છે નીચેની સાઈડ રાખવાનો છે અને આ રીતે ગોઠવી દેવાની છે. બધી કચોરીને ઉપર થોડું તેલ લગાવી લઈશું. આંચ એકદમ સ્લો કરી દેવાની છે અને 2 થી 3 મિનિટમાં ફરીથી ચેક કરી લઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. નીચેથી ચેક કરી લેવાની છે. જો નીચેથી શેકાવા માંડી છે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. વચ્ચેના ભાગમાં ગેસ વધારે અડે છે એટલે ફટાફટ થઈ જાય છે. બધી કચોરીને આપણે સાઈડ ચેન્જ કરી લઈશું. 2 સાઈડ ચેન્જ કરીને પછી આગળ પાછળ ઉપર નીચે બધેથી ચેક કરીને ફેરવીને શેકી લેવાની છે. થોડું ફરીથી તેલ લગાવી લઈશું. ઢાંકીને મૂકી દઈશું. હવે ઉલટ પુલટ કરીને શેકી લેવાની છે. સાઈડની કિનારીમાં ક્યાંક તમને લાગે બાકી છે શેકાવાનું તો આ રીતે ફેરવીને શેકી લેવાની છે. જો શેકાઈ ગઈ છે, વચ્ચેની સરસ આપણી ગોલ્ડન થઈ ગઈ છે. તેને આપણે બહાર લઈ લઈશું. જો એકદમ ખસ્સા અને ક્રિસ્પી બની છે, બનીને રેડી થઈ ગઈ છે મૂગદાળની ઇન્સ્ટન્ટ ડ્રાય કચોરી અને મેં કેચઅપ સાથે સર્વ કરી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી છે જો, અને અંદરથી મસાલો પણ આપણો એટલો ટેસ્ટી બન્યો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ને જો તમને મારી આ ઇન્સ્ટન્ટ મૂગદાળની ડ્રાય કચોરીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ઝટપટ બની જાય એવી મૂગદાળની ડ્રાય કચોરી.